વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ એ ઇન્વર્સ તમને પૂછેલો છે અને અથવા એ ઇન્વર્સ પૂછે તો વાંધો નહીં, પણ એના વિકર્ણ ઘટકોનો સરવાળો પૂછે તો આપણે કેવડી મોટી પ્રક્રિયા કરવી પડે ભાઈ. તો આ પ્રક્રિયાને આપણે શોર્ટ ટ્રીકથી શીખીએ કે જેથી કરીને તમને બોર્ડની પરીક્ષા હોય કે ગુજકેટની પરીક્ષા હોય કે પછી જેડબલની એક્ઝામ હોય તો તેમાં તમને ઉપયોગી બની શકે. રેડી? તો મિત્રો ખાસ ધ્યાન આપજો. એક શ્રેણિક આપેલો છે 200010003. બરોબર છે? તો આ શ્રેણિક છે ને આપણે વિકર્ણ શ્રેણિક તરીકે ઓળખીએ છીએ. રેડી? તો ખાસ મિત્રો આવા પ્રકારના જ્યારે શ્રેણિકો તમને જોવા મળે તો ત્યારે તમારે એ ઇન્વર્સ એનો ગોતવો છે તો ડાયરેક્ટલી ગોતી શકો. તમારે કરવાનું શું છે? તો કરવાનું કાંઈ છે જ નહીં. અહીંયા શું કરવાનું છે? એ ઇન્વર્સ બરાબર જ્યાં ઘટકો છે એમને વ્યસ્ત કરી નાખો ભાઈ. બરાબર છે? વિકર્ણ જે ઘટકો છે એમને વ્યસ્ત કરી નાખો એટલે આપણને વિકર્ણ ઘટક વ્યસ્ત શ્રેણિક મળી જશે. શું મળી જશે? વ્યસ્ત શ્રેણિક મળી જશે. બરોબર? પણ જ્યારે તમને વિકર્ણ શ્રેણિક આપેલો હોય ત્યારે તમે આવું કરજો. બરોબર છે? બધા માટે કરતા નહીં. રેડી? હવે બધા ઘટકોનો સરવાળો કરવાનો છે વિકર્ણ ઘટકોનો. બરોબર? બધા ઘટકો કયો કે વિકર્ણ ઘટકો બે સેમ જ થશે ને ભાઈ. રેડી? તો અહીં 1/2 પ્લસ 1 પ્લસ 1/3. બરોબર છે? આનું આપણે લસા લેશું એટલે 6 લસા થશે. 3 વત્તા 6 વત્તા 2 એટલે કેટલા થશે મિત્રો? 11/6 છે. આનો જવાબ આવશે. તો વ્યસ્ત શ્રેણિક ગોતી અને એના બધા ઘટકોનો આપણે સરવાળો ડાયરેક્ટ આ રીતના કરી લીધો ભાઈ. બરોબર છે? તો આવી જ પ્રકારની શોર્ટ ટ્રીકો શીખવા માટે મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આપણી મેથ વિથ કેટી સર નામની જે એપ્લિકેશન છે તેની અંદર બધા ચેપ્ટરો 11મા ધોરણના હોય કે 12મા ધોરણના બધા ચેપ્ટરોની આપણે ફોર્મ્યુલા બુક ગુજરાતીમાં બહાર પાડેલી છે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરી તેનો પણ લાભ લેજો. થેન્ક યુ.